દેવભૂમિ દ્વારકાના ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં એક મહિલા ચાલતી કારના બોનેટ પર બેસી અને રીલ્સ બનાવતી જોવા મળી રહી છે। જાહેર માર્ગ પર જીવના જોખમે સ્ટન્ટ અને રીલ્સ બનાવવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। અગાઉ પણ સુદર્શન સેતુ પર ટ્રાફિકને અવરોધરૂપ બને તે રીતે વાહનો ઊભા રાખી અને જોખમી વિડીયો બનાવવાના દ્રશ્યો અને વિડીયો તે સામે આવ્યા હતા। ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં અસરકારક કાર્યવાહી કેમ થતી નથી તે અંગે લોકોમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે। તો દેવભૂમિ દ્વારકાના ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ પરથી વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વિડીયોમાં એક મહિલા ચાલતી કારના બોનેટ પર બેસી અને રીલ બનાવતી જોવા મળે છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે મહિલા કારના બોનેટ પર બેસી અને રીલ બનાવી રહી છે। અગાઉ પણ આવા અનેક વિડીયો વાયરલ થયા છે। જાહેર માર્ગ પર જીવના જોખમે સ્ટન્ટ્સ અને રીલ બનાવવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો તે ઊભા કર્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અશોક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, સુદર્શન સેતુ પરનો વધુ એક વિડીયો વાયરલ કે જેમાં મહિલા કારના બોનેટ પર બેસી અને રીલ્સ બનાવતી નજરે પડી રહી છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર ચાલતી કારના બોનેટ પર બેસીને એક મહિલાએ જે રીલ્સ બનાવતો વિડીયો વાયરલ થયો છે તે અનેક સવાલો ઊભા કરે છે। જાહેર માર્ગ પર જીવના જોખમે સ્ટન્ટ અને રીલ બનાવવાનો ટ્રેન્ડ વધતો રહ્યો છે ત્યારે સુદર્શન સેતુ પર આવી બેદરકારી ભરી જે હરકતો છે તે ચિંતાનો વિષય બની છે। ભૂતકાળમાં પણ અનેક વખત ટ્રાફિક અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખી જોખમી સ્ટન્ટ સાથે રીલ બનાવાયા છે। તેમ છતાં આવા કૃત્યો પર અસરકારક અંકુશ કેમ નથી? સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્રની કામગીરી સુદર્શન સેતુ એવા અતિ મહત્વના માર્ગ પર આવી ઘટનાઓ વારંવાર થાય છે તે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટનાને આમંત્રણ અપાતું હોય તેવું લાગે છે। સુરક્ષા અને કાયદાનું પાલન સૌની જવાબદારી છે ત્યારે સોશિયલ મીડિયાની સસ્તી લોકપ્રિયતા માટે લોકો પોતાનું જીવ અને અન્યનો જીવ જોખમમાં મૂકે તે વ્યાજબી નથી। જી, ગની। આભાર અશોક સમગ્ર માહિતી આપવા બદલ।